ભરૂચ જિલ્લામાં 67 સામાન્ય અને 145 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી માટે વરસતા વરસાદમાં આજે ગ્રામ્ય મતદારોમાં જોવા મળ્યો ઉત્સાહ। ભરૂચ જિલ્લામાં પણ આજે સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સવારે 9 કલાકથી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન શરૂ થયું। જિલ્લામાં 68 ગ્રામ પંચાયતની સામાન્ય અને 145ની પેટા ચૂંટણીમાં 18 પંચાયતો પહેલાથી જ સમરસ થઈ હતી। આજે 67 ગ્રામ પંચાયત સાથે પેટા ચૂંટણીમાં 53 સરપંચ અને 287 વોર્ડ સભ્યો માટે 1.46 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। કુલ 174 મતદાન મથકો પૈકી 20 અતિ સંવેદનશીલ અને 77 સંવેદનશીલ મથકો ઉપર વિશેષ તકેદારી રખાઈ હતી। મારું નામ પ્રિતેશભાઈ જયંતિભાઈ ભગત છે અને હું જાડેશ્વર ગ્રામ પંચાયતનો સરપંચ પદનો ઉમેદવાર છું અને હું દરેક ગામજનોને વિનંતી કરું છું કે સૌથી વધારે મતદાન કરે। ચૂંટણી ફરજમાં 874 પોલિંગ સ્ટાફ, 33 ઝોનલ અધિકારી, 665 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજમાં કાર્યરત રહ્યો હતો। જય હિન્દ જય ભારત। મારું નામ રાણા ખુશી છે। હું વોર્ડ નંબર 24 સિંદૂર પેનલની ઉમેદવાર છું। મેં આ પહેલી વખત ઉમેદવારી કરી છે। અમારી પેનલનો એક જ એમ છે કે જ્યાં જે માળખાકીય સુવિધા જરૂરી છે એ અમે ઉપલબ્ધ કરાવીશું। વરસતા વરસાદમાં પણ યુવા, વૃદ્ધ, અશક્ત, મહિલા સહિતના મતદારોએ સવારથી જ અદમ્ય ઉત્સાહ દાખવતા ઊંચું મતદાન નોંધાય તેવી શક્યતા રહી છે। જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ બપોર સુધી સામે આવ્યો નહોતો। હાંસોટનો માહોલ છે કે હું વત્તા પેનલમાંથી ઊભો રહ્યો છું અને અમારા નવ સભાસદ બિનહરીફ આવી ગયેલા છે અને મને મારું જે વાતાવરણ છે તે ઘણું સારું છે।